સવારમાં નાહી ધોઈને નીકળી ગયા બેને રૂમે જવા માટે અમે તો, અને થોડી વારમાં ઘોડાને બોલાડી ભક્કા ચીકના અહીંયા તો ફાઇનલી અમે પોકી ગયા બેનના રૂમે. અહીંયા તો જગ્ગાભાઈ 5 મણ લોટ લઈને બેઠેલા હતા મકાઈનો સોળવા, અને બનાવતા હતા રોટલા મોટા મોટા. નો 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 નો. અને આપણે તો પોકી ગયા બનવીની ઓફિસમાં ને બે ઘડી બેઠા આરામથી અને લીધી મજા. ત્યાંથી પોકી ગયા રૂમ ઉપર અને માથામાં બહુ ખંજવાળ થતું. મેં જોયું કેમ મારા પીછાવા મોટા થઈ ગયા. મેં કીધું કપાવા જોઈશે. પડી ગયા કપાવા ને ઘોડો ચાલુ ના થાય. ઘોડાને પછી મારી 4-5 લાતો પણ ચાલુ જ ના થાય. પછી આખરીકાર ચાલુ થઈ ગયો ઘોડો. અને પછી અમે તો ઉપડ્યા પીછા છોલાવા. અને બાઇક મૂકીને ચડી ગયા 2-3 સીડીઓના હેરવાળી દુકાને પોકી ગયા અમે તો. રોહિતને અંદર ગયા ને જોયા તાર તો મય તો ટ્રાફિક બહુ હતી. પછી અમે તો થોડીક વાર બેઠા બેહી ગયા આપણા વાળ કપાવાના, આપણા પીછા સોલાવા. ભાઈ બંધ છોટો ઘસર 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 નીકળ્યો હતા તો જોયું તા તો એકદમ કરી નાખ્યું મન તો મિથુન જેવો. અને પછી નીકળ્યા અમે તો રૂમ તરફ ગયો હતા તો મને તો રસ્તામાં ભૂત ભેગો થઈ ગયો. હું તો ત્યાંથી દોડીને પોકી ગયો રૂમે અને નાય ધોઈને પોકી ગયો આરવી અને રોહિત પાસે. તો રોહિતને આરવી તો અહીંયા તો ટીવીને બોલાડતી હતી બક્કા ચીકી. ને વિડીયો ગમે તો ફોલો કરી દેજો.